એ ભગવાન રહેતું નહીં. બાપ વગરનું કુટુંબ નકોમું, મા વગરનું મુહાળ નકોમું. ચમ કહેવાય છે? બોલો હેળો. બાપ વગરનો કુટુંબ નકામો તો બાપ હોય ને તો એ છત્રછાયા કહેવાય. એના અંગાથી તમે દીકરો શોભો અને કુટુંબવાળા બધા ઓળખીએ તમને, નકર કોઈ ના ઓળખો અને કોઈ પહેવાય ના દે કે છોકરાને શું ખબર પડે, જા દે હું નહીં બેઠ્યો. હા, એટલે એમ કરીને કાઢીને મા વગરનો મુહાર ચમ કહેવાય કે મા હોય તો મુહારમાં જમણવાર હોય ને મા ના હોય તો પીરહ કોણ. એટલે એ મા વગર મુહાર નકામું હોય. એમાં કીધું કે મા હોય ને તો જ મુહારમાં તમે શોભો, ને મોમો ના બોલાવે કે મોમીએ ના બોલાવે. ખાવાનો ભાવ એ ના કોઈ પૂછે, ના ભાવ ખાવાનો નહીં, પાણી એ ના પાય. અને આયા જ્યાં તો હોય ને આયા તો હોય એવું થાય. હા, એવું થાય. એમાં બે સવાલ કીધા કે બાપ અને વગર બાપ છે એ ઘરનો મોભારો કહેવાય. એ ઘરનો મુભારો એના અંગાત તમે જાઓ ને તો શોભો. હા, અને કોક ઓળખાય તમને, ન કોણ ઓળખે. ગણતરી કોઈ ના લે કે ભાઈ છોકરો છે તો ઈવન ના ખબર એ પડે. ના ખબર પડે, પહેવા જ ના દી. એને બાપ છે એટલે બધું છે. બાપ હોય તો કુટુંબમાં એ બેઠું રૂડું હોય. લાગે. રૂડું એ બેઠું હોય, એ આપણને લઈ જાય. હા, ચંદુભા, જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કોમેન્ટ કરજો. કરજો. જય હિન્દ, જય ભારત માતા. જય હિન્દ, જય ભારત.